ભાદરવા સુદ પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થતી હોય છે અને આ શ્રાદ્ધ પક્ષ 15 દિવસનો હોય છે। 2 ઓક્ટોબરના રોજ શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થશે। ત્યારે પિતૃઓને શ્રાદ્ધ પક્ષમાં તર્પણનો ખૂબ જ મહિમા રહેલો છે। કહેવાય છે કે મનુષ્યના જીવનમાં દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃઓનું ઋણ છે। ત્યારે આ પિતૃઓના ઋણથી મુક્ત થવાનો એકમાત્ર માર્ગ છે તર્પણ કરીને। પિતૃઓને શ્રાદ્ધ પક્ષમાં તર્પણ કરવામાં આવે છે અને જો પિતૃદોષ હોય તો આ શ્રાદ્ધ પક્ષમાં વિધિ વિધાનથી પિતૃ ઋણથી મુક્ત થવામાં આવે છે। ગત તારીખ 18 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થયો છે અને 2 ઓક્ટોબરે ભાદરવા વદ અમાસના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થશે। આપણા હિન્દુ શાસ્ત્રમાં 3 ઋણનો વિશેષ ઉલ્લેખ કર્યો છે: દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ, જેમાં પિતૃ ઋણ કેવલ શ્રાદ્ધના માધ્યમથી જ ઉતરી શકે છે। શ્રાદ્ધ કરવાનો અધિકાર જ્યેષ્ઠ પુત્રને અને નાના પુત્રને હોય છે। કોઈ શ્રાદ્ધ કરતા ન હોય તો સગોત્રી શ્રાદ્ધ કરી શકે છે। 9મીએ સૌભાગ્યવતી સ્ત્રીઓ ગુજરી ગયા હોય તો તેઓનું શ્રાદ્ધ કરવું જોઈએ। વિધવા સ્ત્રીઓ ગુજરી ગયા હોય તો તેઓનું તિથિ મુજબ શ્રાદ્ધ કરવું જોઈએ। જેમના મૃત્યુ અષ્ટ, શસ્ટ, અકસ્માતથી અથવા હત્યાથી થયા હોય તો આત્મહત્યાથી થયા હોય તો દરેકનું શ્રાદ્ધ 14ના દિવસે કરવું જોઈએ। પોતાના પિતાની તિથિ યાદ ન હોય તે પોતાના પિતાનું શ્રાદ્ધ 8મના દિવસે કરી શકે છે। કોઈ પિતૃઓની તિથિ યાદ ન હોય તો તેઓ સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકે છે અને વિશેષ શ્રાદ્ધ એ મનુષ્ય જીવનના કલ્યાણનો એક ઉત્તમ માર્ગ છે। વિશેષ કરી શ્રાદ્ધની અંદર વિદ્વાન બ્રાહ્મણો જોડે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાવવા જોઈએ। તર્પણ, પિંડદાન કરાવવા જોઈએ। કાગવાસ તથા બ્રાહ્મણ ભોજન કરાવવા જોઈએ। ગાયને ઘાસ ખવડાવવું જોઈએ। કૂતરાને ખવડાવવું જોઈએ। આ વસ્તુઓ કરવાથી શ્રાદ્ધના 15 દિવસ દરમિયાન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ અને ખાસ કરીને શ્રાદ્ધના 15 દિવસ દરમિયાન પિતૃઓનો વાસ પૃથ્વી પર હોવાથી રવિવાર સિવાય દરરોજ પીપળે મધ્યકાળ એટલે કે પિતૃકાળ કહેવાતા અંદાજિત બપોરે 11 વાગ્યાથી 1:15 વાગ્યા દરમિયાન પિતૃકાળ હોય છે। આ સમય દરમિયાન પીપળે કાળા તલ, દૂધ અને પાણી ચડાવવાથી વધુ લાભ થાય છે। આજનો આ શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે। આ 16 દિવસ પિતૃઓના ગણાય। પૂનમથી માંડી અમાવસ સુધી 16 શ્રાદ્ધ હોય છે। આ 9મીનું શ્રાદ્ધ કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી ગુજરી ગઈ હોય એનું થાય। વિધવા જે સ્ત્રી ગુજરી જાય એની તિથિ પ્રમાણે શ્રાદ્ધ થાય। બારસના શ્રાદ્ધમાં બાળકોના શ્રાદ્ધ થાય। સાધુ સંન્યાસીના બારસના દિવસે શ્રાદ્ધ થાય। 14ના દિવસનું શ્રાદ્ધ એ અસ્ત્ર શસ્ત્રથી જે કોઈ ગુજરી ગયું છે એમનું શ્રાદ્ધ થાય। અને અમાવસના દિવસનું શ્રાદ્ધ સર્વ પિતૃ પોતા કોઈ પણ પિતૃનું તિથિ યાદ ન હોય એ અમાવસનું શ્રાદ્ધ કરી શકે છે। આ શ્રાદ્ધ 16 શ્રાદ્ધ પવિત્રમાં પવિત્ર પિતૃઓના સારામાં સારા દિવસો છે। આ દિવસે કાગવાસ નાખવો, ગાયની થાળી કાઢવી, કૂતરાને ખવડાવવું અને બેન, ભાણિયા અને બ્રાહ્મણ આ શ્રાદ્ધમાં વિશેષ મહત્ત્વ છે। બને તો બ્રાહ્મણને ભોજન કરાવો, બ્રાહ્મણને સીધું આપો। આ શ્રાદ્ધમાં આટલું કરવાથી પિતૃઓ ખૂબ આશીર્વાદ આપે। કાગડો એ પિતૃનું દૂત કહેવાય છે, પિતૃદૂત એટલે કાગડાને કાગવાસ નાખવાથી પિતૃઓ રાજી થાય છે, પિતૃ આશીર્વાદ આપે છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે। એટલા માટે કાગવાસ કરવામાં આવે છે।